જશોદાબેને મોદીને ઘેરથી કાઢી મૂક્યો એમ આ લોકો એક દિવસ મોદીને કાઢી મૂકશે. જ્યાં સુધી આ મોદી કઈથી જીતે છે કે ઈવીએમ ના આધારે જીતે છે. લોકો કોંગ્રેસને ચાહે છે, આજે કોંગ્રેસ સાથે છે. દસકો હોય છે એનો પૂરો થઈ ગયો. ઘડો જયારે ભરાય જાય ને ત્યારે ફૂટે બેન, બરાબર છે. પાપનો ઘડો ભરાઈ ગયો છે હવે, બરાબર. એ અમને ઉપરવાળા ઉપર વિશ્વાસ છે. રાહુલજી અહીંયા મહેનત અમને કરવા માટે પ્રોત્સાહિત કરશે ને ત્યાં સુધી અમે ચૂંટણીના અંત તક લડશું. અમે સેવાદળના સૈનિકો છીએ ને લડતા રહેશું. 5,000 કિલોમીટરની યાત્રા કરી આ લોકો. 5 કિલોમીટરની યાત્રા કરીને તો બતાવે એક દિવસમાં 5 વાર કપડા બદલાવતા. पहले लड़े थे गांधी जी गोरों से, अब लड़ेंगे इन चोरों से. जब लड़ना है इन चोरों से, आवाज उठेंगे जोरों से. आ सेवा दल का नारा है. રાહુલજીના આવવાથી ગુજરાતમાં જોશ વધશે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓનો. અત્યારથી મેડમ ચાલુ કરી દીધી ને 2027માં અમારી કોંગ્રેસની સરકાર આવશે. નમસ્કાર, કોંગ્રેસના કાર્યાલયની બહાર હું ઊભી છું અને અહીંયા તમને કોંગ્રેસના કાર્યકર્તાઓ આસપાસ દેખાતા હશે. નેતાઓ પણ આવી ગયા છે. રાહુલ ગાંધી 2 દિવસના પ્રવાસ પર છે અને આજે મોટાભાગની મીટિંગ જે બધી થવાની છે એ અહીંયા કાર્યાલય ખાતે થવાની છે. રાહુલ ગાંધી 10 વાગ્યાની આસપાસ અહીંયા પહોંચવાના છે. એ પહેલાં જ કાર્યકર્તાઓ એમના સ્વાગત માટે અહીંયા એકઠા થઈ ગયા છે. 2027ની ચૂંટણી જે વિધાનસભાની આવશે એના માટે અત્યારથી કોંગ્રેસે કમર કસી છે અને એના કારણે જ આજે મીટિંગ અને બીજી બધી મુલાકાત રાહુલ ગાંધી કરવાના છે. કારણ કે સંસદમાં એમણે એવું કહ્યું હતું કે 2027ની ચૂંટણી આવશે ત્યારે ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીને કાઢી અને કોંગ્રેસનું શાસન લાવવાનું છે. જ્યારે સંસદમાં કહ્યું એના પછી બધાને સવાલ હતો કે હવે કોંગ્રેસ શું કરશે, તો કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કાર્યકર્તાઓ છે એમની સાથે વાત કરીએ. શું નામ છે આપનું? જયેશભાઈ. અને જયેશભાઈ ક્યાંથી આવ્યા છો? પોરબંદર. પોરબંદરથી આવ્યા છો. અચ્છા, બહુ ખુશી છે રાહુલ ગાંધી આજે આવે છે? ખુશી જોઈ ને બેન, આજે પોરબંદર થી આવીએ, ખુશી છે. એટલા કિલોમીટર કાપી. કેટલા કાર્યકર્તાઓ સાથે આવ્યા છો? અમે 10 જણા. 10 જણા. કાંતિભાઈ બુધેચા અમારે. અચ્છા, તમારું શું નામ છે? કાંતિભાઈ બુધેચા. અને કાંતિભાઈ 2027ની તૈયારી અત્યારથી ચાલુ કરી દીધી હા, કોંગ્રેસે? અત્યારથી મેડમ ચાલુ કરી દીધી ને 2027માં અમારી કોંગ્રેસની સરકાર આવશે. કઈ રીતના આવશે? અત્યારથી જ બધી ગોઠવણી ચાલુ છે. એક એક નીચેના કાર્યકર સુધી મળીને અને અત્યારથી તૈયારીઓ ચાલુ છે. એ માટે રાહુલ ગાંધી જે આપશે એ પ્રમાણે બધા અમે કામ કરશું. તમે ક્યાંથી આવ્યા? જુનાગઢ જુનાગઢથી આવ્યા. જસ્મીનભાઈ અને નંદાણી. કેટલા આવ્યા લોકો અહીંયા? અમે બધા લગભગ 9 જણાની ટીમ છે અમારી. 9 જણા આવ્યા. તો રાહુલ ગાંધી આવે છે એની ખુશી છે? એકદમ. રાહુલજીના આવવાથી ગુજરાતમાં જોશ વધશે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓનો. 2027માં સરકાર બનાવી છે. એ જોશ ક્યાં સુધી રહેશે? રાહુલજી અહીંયા મહેનત અમને કરવા માટે પ્રોત્સાહિત કરશે ને ત્યાં સુધી અમે ચૂંટણીના અંત તક લડશું. અમે સેવાદળના સૈનિકો છીએ ને લડતા રહેશું. અચ્છા, તમારું શું નામ છે? જસવંતસિંહ પટેલ, ક્યાંથી આવ્યા છો? ગોધરા. ગોધરાથી આવ્યા છે. એટલે પોરબંદર છે, જુનાગઢ છે, ગોધરા, બધી જ જગ્યાએથી લોકો આવ્યા છે. અચ્છા, રાહુલ ગાંધી આવી રહ્યા છે. 2027 માટેની તૈયારીઓ અત્યારથી શરૂ કરી છે. શું લાગે છે કોંગ્રેસે કેટલી મહેનત કરવી પડશે? કોંગ્રેસે અત્યારથી જ અમે લોકોએ મહેનત ચાલુ કરી દીધી છે અને અમારા કાર્યકર્તાઓને એક જોશો અને જોશ પૂરવા માટે કરી અને રાહુલજી અહીંયા પધારી રહ્યા પછી છે. જુસ્સો ચૂંટણી સુધી રહી છે? 29 સુધી રહેશે. 29 સુધી? 27માં તો અમારી સરકાર બને જ છે, એમાં કોઈ ડાઉટ નહીં. મહેનત અમે થર્ડમાંથી ચાલુ કરી છે. ભાજપના તો અત્યારે બધું જ સેટ છે ઓલરેડી, તો એ કાઢવું કેટલું અઘરું? હવે ઢળતો સુરત થઈ ગયો છે ભાજપનો. કેમ ઢળતો સુરત થઈ ગયો? દસકો હોય છે એનો પૂરો થઈ ગયો. ઘડો જયારે ભરાય જાય ને ત્યારે ફૂટે બેન, બરાબર છે. પાપનો ઘડો ભરાઈ ગયો છે હવે, બરાબર. એ અમને ઉપરવાળા ઉપર વિશ્વાસ છે. શું કહો છો? સત્તા હવે પરિવર્તન ચાહે છે. ગુજરાત આખું તો બહુ હેરાન થઈ ગયા છે કે કેટલું ભ્રષ્ટાચારો છે, કેટલું. ચૂંટણીમાં આવે છે કે પરિવર્તન ચાહે છે એવું? તો પરિવર્તન હવે આવવાનું જ છે બેન. હવે જો કે ગુજરાત હવે માની લીધા કે કેવું પ્રજાને કેવું સત્તા ચાલે છે. એમાં મોંઘવારીના મુદ્દા કોઈ ઉપાડતું નહીં અને જો શ્રમિકો છે, ગરીબ જનતા છે, એને કોઈ અવાજ ઉપાડતું નહીં. અને ગુજરાતમાં એવું કે ગરીબ રહી ગયા છે, અમીર બની ગયા છે. ગરીબને કોઈ માનતું જ નહીં, ગરીબને કોઈ ચાહતું જ નહીં. તો ગરીબ હવે પ્રજા છે તે હવે જાગૃત થઈ ગયા છે, સત્તા પરિવર્તન ચાહે છે અને સત્તા પરિવર્તન થવાનું જ છે. કોંગ્રેસના નેતાઓ જીતી જશે ને પછી ભાજપમાં જતા રહેશે તો? એ તો બેન હવે જો કે
માણસને લાલચ ખાઈ જાય કે માણસને એક લાલચ આપીને ધમકાવીને અને સત્તામાં ખેંચાણતાણી કરે છે. એમાં સત્તા તો હવે અમારે હોદ્દેદારોને અને લાલચ આપીને સરકારમાંથી પાછા ખેંચીને લઈ જાય તો એમાં ભાજપને જીત કહેવાય કે હાર કહેવાય. તમે બેન ક્યાંથી આવ્યા? હું પાટણથી આવું છું. અને ખુશ છો રાહુલ ગાંધી આજે આવે છે? હા, બહુ જ ખુશ છે અમે તો. રાહુલજી આવે છે તો અમારા માટે તો બહુ સારું છે. અમારે તો બધાનું એવું કહેવું છે કે અમારે રાહુલજી આવે અને આ. તમે બેન ક્યાંથી આવ્યા? હું પાટણથી આવું છું. અને ખુશ છો રાહુલ ગાંધી આજે આવે છે? હા, બહુ જ ખુશ છે અમે તો. રાહુલજી આવે છે તો અમારા માટે તો બહુ સારું છે. અમારે તો બધાનું એવું કહેવું છે કે અમારે રાહુલજી આવે અને આ છેતરપિંડીવાળા ભાજપને એને નાશ કરે. કેમ કે એમના આયા બાદ મોંઘવારી હતી સહી મજા મૂકી દીધેલી છે. કોંગ્રેસની સરકાર આવશે તો મોંઘવારી ઓછી થઈ જશે. હા, આ સરકારની અમારી જે આવશે રાહુલજી તો અમારે મોંઘવારી ઓછી થઈ જશે. અમે ઇન્દિરાજી આવેલા હતા ત્યારબાદ અમારે તો બહુ ઓછી હતી. તમારા ફેવરેટ નેતા કોણ જૂના કોંગ્રેસના? અમારા ઇન્દિરા ગાંધી છે. ઇન્દિરા ગાંધી કે રાહુલ ગાંધી? અત્યારે હાલ તો રાહુલ ગાંધી. અને ઇન્દિરા ગાંધી કેમ ગમતા હતા? અને ઇન્દિરા ગાંધીનું નેતૃત્વ બહુ સારું હતું અને એમને દેશ આઝાદ કર્યો એના માટે અમને ઇન્દિરા ગાંધી. અને રાહુલ ગાંધી કેમ ગમે? રાહુલ ગાંધી એમના એ છે નેતા છે એટલે તો યંગ છે. કઈ ક્વોલિટી ગમે તમને રાહુલ ગાંધીની કે એ નેતા તરીકે આ સરસ કરે છે? ગરીબોનું રક્ષણ કરે છે અને ગરીબોના ઘરે ઘરે જઈ અને હાથ મિલાવે છે. ગરીબો જઈને અવાજ ઉઠાવે છે. અને 5,000 કિલોમીટરની યાત્રા કરી આ લોકો. 5 કિલોમીટરની યાત્રા કરીને તો બતાવે. એક દિવસમાં 5 વાર કપડા બદલાવતા. 5,000 કિલોમીટર 5 કિલોમીટર ચાલો તો ખબર પડે કે કેમ ચલાય. તો પછી લોકો કેમ કોંગ્રેસને પસંદ નહીં કરતા? ગુજરાત લોકોને અલગ રીતે ભરમાવવામાં આવ્યા છે. ભરમાવી દીધેલી લોકો છે. કોંગ્રેસને પસંદ કરે છે પણ આ મોદીને જશોદાબેને મોદીને ઘેરથી કાઢી મૂક્યો એમ આ લોકો એક દિવસ મોદીને કાઢી મૂકશે. જ્યાં સુધી આ મોદી કઈથી જીતે છે કે ઈવીએમ ના આધારે જીતે છે. લોકો કોંગ્રેસને ચાહે છે. આજે કોંગ્રેસ સાથે છે. 30 વર્ષની ઉંમરના આપની 30 વર્ષની ઉંમર હશે, તમે કોંગ્રેસની સરકાર જોઈ નથી. તમે એક વખત કોંગ્રેસની સરકાર જોશો તો તમને ખ્યાલ આવશે કે કોંગ્રેસની સરકાર કેવી. દેશના અંદર पहले लड़े थे गांधी जी गोरों से, अब लड़ेंगे इन चोरों से. जब लड़ना है इन चोरों से आवाज उठेंगे जोरों से. आ सेवा दल का नारा है. ज्यां सुधी અમારામાં જીવ છે ત્યાં સુધી આ ગુંડા તત્વો સાથે લડતા રહીશું. મોદીજી કહેતા હતા કે 15 લાખ જમા કરા દે. કોઈના ખાતામાં 15 લાખ આવ્યા નથી આવ્યા. ત્યાં બધે વચન આપે છે કે અમે 1000 રૂપિયાનો ગેસનો બોટલ 500 રૂપિયામાં કરી દે. ગુજરાતમાં 30 વર્ષથી શાસન ચાલે છે. તમને મળ્યો છે? તમને હું મીડિયાના પ્રેક્ષક તમને આપને મળ્યો છે? તમે 1000 રૂપિયા તો તમે સુકવા માટે વળગ્યા છો. તમે કોંગ્રેસને જ વળગો જેથી કરીને તમને 50% મળશે. 2 કરોડ લોકોને રોજગારી આપવાની છે. આજે કોઈને રોજગારી આપી? કોઈ પણ રોજગારી લોકો ઘેર ઘેર ફરે છે. અંબાણી ને અંદાણીને 2 રાખ્યા છે. દેશ વેચી ખાધો. જે ગાંધીજી અને કોંગ્રેસે જે દેશને બચાવ્યો હતો અને દેશને આઝાદ કર્યો એ આજે વેચવા બેઠો છે. એક જ માણસને આપે છે, તું માલદાર થા ને તું અમને જીતાડ. અને પેલા લોકો જીતીને પૈસા કમાય અને ભાજપને મદદ કરે અને ભાજપને ઈવીએમ થી જીતે છે. ભાજપ જો બેલેટ પેપર કરી દે ને આજે તો એમને ખબર પડે કે અમે કઈ રીતે જીતીએ છીએ એમ. એટલે જે એક વખત એમના ધર્મપત્ની જશોદાબેને કાઢ્યા છે ને મોદીને આ પ્રજા એક દિવસ આ પબ્લિક એમને કાઢી મૂકવાની છે. કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહ તો ઘણો છે. 2027નો સંકલ્પ પણ લઈ લીધો છે કે ગુજરાતમાં જીતવું છે. હવે આજે રાહુલ ગાંધી આવે પછી શું વાતો થાય છે નેતાઓ સાથે, કાર્યકર્તાઓ સાથે શું વાતો થાય છે, અહીંયા શું નવા જૂની થાય છે, બધું જ તમને બતાવતા રહીશું. નમસ્કાર.